જય સ્વામિનારાયણ. ઉત્તરાખંડની પવિત્ર એવી દેવભૂમિ અને સારા ચારધામની યાત્રાનું જેને કેન્દ્રબિંદુ કહી શકાય એવા વિશાલા બદ્રી ત્યાં અમે દર્શન કર્યા બાદ ભીમપુલ પાર કરી અને વસુધારા એની વાટે જઈ રહ્યા છીએ. વિશાલા બદ્રીમાં ભગવાન વિષ્ણુ કહેતા નારાયણ એની પ્રતિમા બિરાજમાન છે અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યારે ચારે બાજુ ભારતમાં બૌદ્ધ સંપ્રદાય એનું સ્થાપન કરવામાં આવ્યું અને એ વખતે વિશાલા બદ્રીમાં બિરાજમાન એવા પરમાત્માનું સ્વરૂપ એને બૌદ્ધ સંપ્રદાયના અનુયાયીએ લઈ સારા મંદિરનો ધ્વંસ કરી અને એ મૂર્તિને નારદ કુંડની અંદર ફેંકી દેવામાં આવેલા. આદિગુરુ શંકરાચાર્યજી એ બૌદ્ધ સંપ્રદાયની સામે ઝુંબેશ ઉઠાવી અને જ્યારે ભારતને તીર્થાટનની અંદર નીકળેલા ત્યારે ફરતા ફરતા બદ્રીનાથ આવેલા. આદિગુરુ શંકરાચાર્યજીને ભગવાન બદ્રીનાથે સ્વપ્નમાં દર્શન આપી અને સારી હકીકત બતાવી કે મારી મૂર્તિ નારદકુંડની અંદર છે અને તમે પુનઃ એનું સ્થાપન કરો. નારદકુંડની અંદર જ્યાં મૂર્તિ શંકરાચાર્યજી સ્નાન કરવા માટે જાય એ જ વખતે મૂર્તિ હાથમાં આવ્યા, પરંતુ એમ માનવામાં આવે છે કે મૂર્તિનો ચરણનો ટચલી આંગળી એ ભાગ નહોતો. શંકરાચાર્યજીને લાગ્યું કે આ મૂર્તિ ખંડિત છે, પુનઃ પધરાવી દીધા. પાછી ડૂબકી લગાવી તો એ જ મૂર્તિ હાથમાં આવેલા. એવી રીતે વારંવાર ડૂબકી લગાવવાથી જ્યારે એ મૂર્તિ હાથમાં આવ્યા તો ફરી પરમાત્માએ દર્શન આપ્યું કે એ મૂર્તિનું સ્થાપન કરો. અને એમ કહેવામાં આવે છે કે બદ્રીનાથમાં શંકરાચાર્યજીએ આ મૂર્તિની સ્થાપના કરી, જે આજે પણ પૂજનીય છે, જેના દર્શન કરવા માટે આપણે જઈએ છીએ. તુલસી પત્રના હારથી જેનો શૃંગાર કરવામાં આવે છે, અતિ મહત્વ છે અહીંયા તુલસીના હારનું. તો એ વિશાલા બદ્રીનાથ મુખ્ય મંદિરમાં દર્શન કર્યા બાદ બીજે દિવસે સવારમાં જ અમે વસુધારા ચરણ પાદુકાઈના દર્શન કર્યા બાદ બપોરના સમયે વસુધારા એ જવા માટે નીકળ્યા. ઉત્તરાખંડમાં બદ્રીનાથથી માના ગાંવથી 8 કિલોમીટર દૂર આ વસુધારા કહેતા અમૃતધારા એ આવેલી છે. અને એના માટે એમ કહેવામાં આવે છે કે આ વસુધારા છે એ પાપીઓને પવિત્ર કરનાર છે. જ્યારે પાંડવો હિમાલયમાં સ્વર્ગારોહણ માટે નીકળ્યા, કહેતા આપણે સાદી ભાષામાં કહીએ કે હિમાલય હાળ ગાળવા ગયા, ત્યારે ભીમપુલ પાર કરી અને 5 પાંડવો એ આ વાટે નીકળેલા. એમાં સૌ પ્રથમ દ્રૌપદી એ વસુધારાથી થોડે દૂર જતા શ્વાસ છોડ્યા હતા. જ્યાં દ્રૌપદીજીએ પોતાના પ્રાણ છોડ્યા ત્યાં આજે પણ બાલસુંદરી નામનું સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે, જેના દર્શન કરવાથી જીવાત્માઓ પુણ્યશાળી બને છે, પોતે પાપમાંથી રહિત થાય છે. તમે વસુધારાનો રસ્તો જોઈ શકો છો કે અતિ પથ્થરવાળો રસ્તો છે. ક્યાંય ક્યાંય થોડા સારો પથ્થરની શિલાઓ બેસાડવામાં આવી છે, તો કોઈ જગ્યાએ અનેક પથ્થરો સવાયેલા છે. ચારેય બાજુ તમે પર્વતમાળા એને જોઈ શકો છો કે સારી એ પર્વતમાળાઓ વાદળથી ઢંકાયેલી છે. હમણાં જ વરસાદ આવશે કે આવી રહ્યો છે એવી ઘાટમાળની અંદર અમે વસુધારા એનો સહારો લઈ, રસ્તાનો સહારો લઈ, પથ્થરનો સહારો લઈ, લાકડીના ટેકાનો સહારો લઈને આગળ જઈ રહ્યા છીએ. સહેજ વરસાદ આવવાની તૈયારી પણ થઈ હતી, પરંતુ પરમાત્માની કૃપા હતી કે વરસાદ એ અમને આડકતરૂપ બન્યો નહોતો. હવે તમે અતિ કઠિન રસ્તો એને જોઈ શકો છો કે રસ્તામાં પર્વતથી નીચે અલકનંદા નદી એ વહી રહી છે ને એ અલકનંદા એના ઉપર પથ્થરો છવાયેલા છે. પથ્થર ઉપર ધીમે ધીમે પગ મૂકી અને આગળ જવાનું રહે છે. આ તમે પથ્થરનો રસ્તો જોઈ શકો છો કે અહીંયા આરામથી ચાલવું પડે એવું છે. પરંતુ મોટી કૃપા એ હતી અમારા માટે કે અમારા ધર્મ નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ એ અમને સામે મળતા નહોતા કે અડવા સ્પર્શ કરવાનો કોઈ પ્રશ્ન નહોતો. હવે તમે જે દ્રશ્ય જોઈ શકો છો એ પૃથ્વી નથી, પરંતુ જે લાકડી દ્વારા જે તમે સફેદ રંગ જુઓ છો એ મોટો બરફની શિલા છે કે જાણે મોટો પર્વત હોય એ આ બરફની શિલા એના ઉપર થઈ અને વસુધારા સુધી પહોંચવાનું હોય છે. તમે વસુધારાનું દ્રશ્ય જોઈશો કે જો આ શિલા ઉપર જ્યારે ચાલીએ ત્યારે એકદમ લાકડીનો સહારો લેવો પડે છે. લાકડીને પહેલાં મૂકવામાં આવે અને જો નક્કોર હોય તો ત્યાં પગ મૂકવામાં આવે. વસુધારાની નીચે એની જણ ઉડી રહી છે કે
કેમ કે પ્રવાહ લઈ શકાય એવી પરિસ્થિતિ નથી અને સીધું જ વાદળમાંથી, પર્વતમાંથી આ પ્રવાહ એ નીચે આવી રહ્યો છે કે સ્વયં ગંગાજી એનું પ્રાગટ્ય સ્થાન ગણાય છે કે વાદળમાંથી જ આ પ્રવાહ એ આવી રહ્યો છે. આપણને દેખાય છે પર્વતમાંથી, પરંતુ એ પર્વત છે વાદળની અંદર છવાયેલો છે. અમારી ઈચ્છા હતી કે સ્નાન કરવું છે, પણ જે પ્રવાહ તમે પડી રહ્યો છે જોવો છો ત્યાં મોટો ગુનો આવેલો છે અને પાછળ તમને જે ભૂરા કલરનું દેખાય છે એ બરફ ઉપર માટી છવાયેલી છે. આખો આ પર્વત જો તમે હવે ગુનાને બરાબર જોઈ શકો છો, આખું અલગ પાટ છે જાણે બરફની. તો કદાચ કિનારા ઉપર તમે પગ મૂકવા જાઓ તો શક્ય બને કે બરફ છે ગીરવાથી સીધું જ વ્યક્તિ એ પાણીના પ્રવાહની સાથે નદીની અંદર જતો રહે. આ જે વસુધારાનો પ્રવાહ પડી રહ્યો છે એનો ગુનો છે, અતિ ઊંડો ગુનો છે કે જેનો તાગ ન લઈ શકાય. એટલે દૂરથી જ પવન જ એટલો બધો ફેંકાય કે તમે બરફની શિલા ઉપર ઊભા રહો એટલે સ્વાભાવિક રીતે જળ દ્વારા જ આપણા કપડાં ભીંજાઈ જાય અને વસુધારાની અંદર સ્નાન થઈ જાય છે. આવું પવિત્ર વસુધારા તીર્થ આવેલું છે. બાજુમાં જ આ જ પર્વત પરથી એક ધારા પડી રહી છે, પરંતુ એ ધારા બહુ નાની છે. તો એકવાર ચોક્કસ જીવનની અંદર બદ્રીનારાયણ એની યાત્રા કરતા હો અને કરો તો ચોક્કસ આ વસુધારા એની યાત્રા તો ચોક્કસ કરવી જ, કેમ કે અતિ પવિત્ર સ્થાન છે. એનું કારણ છે કે 5 પાંડવોમાં જ્યારે દ્રૌપદીજી એમણે પ્રાણ છોડ્યા, ત્યારબાદ સહદેવજી એણે પણ પ્રાણ છોડ્યા હતા. કેમ કે દ્વાપર યુગમાં જ્યારે સ્વર્ગારોહણને આ પાંડવો દ્વારા થયું અને દ્રૌપદીએ થોડા અંતરે જ્યારે પ્રાણ છોડ્યા ત્યારે ભીમસેને યુધિષ્ઠિર મહારાજને પ્રશ્ન કર્યો કે આવી રીતે કેમ બને કે દ્રૌપદી તો સતી છે. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે દ્રૌપદી સતી હોવા છતાં આપણા 5 ભાઈઓમાં અર્જુન એને વધારે પ્રેમ કરતા હોવાથી એ ભૂલના કારણે એને પ્રથમ પ્રાણ છોડ્યા છે. અહીંયા અષ્ટવસુઓ એણે તપ કર્યું એમ માનવામાં આવે છે. જે અષ્ટવસુઓ એને દેવોમાંના એક દેવ માનવામાં આવે છે. આ જે ઝરણાનું પાણી કહેતા વસુધારાનું પાણી એ નીચે અલકનંદાની અંદર આવવામાં આવે છે, જેના જળની અંદર અનેક બુટ્ટીઓ એના ગુણ સમાયેલા છે. એનું એક બિંદુ એ વ્યક્તિ ઉપર પડવાથી એને શુભ માનવામાં આવે છે. જ્યારે 5 પાંડવો એ આગળ ગયા ત્યારે યુધિષ્ઠિર મહારાજા એના માટે એમ કહેવાય કે સ્વયં ઇન્દ્ર એ આવેલા ને કહ્યું કે તમે સ્વર્ગની અંદર પધારો. ત્યારે યુધિષ્ઠિર મહારાજે એમ કહ્યું કે નહીં, અમે તો મનુષ્ય છીએ, અમારા બળથી જ આવીશું. અને ઇન્દ્ર મહારાજે પ્રસન્ન થઈ અને જતા રહેલા. તો આ રીતે યુધિષ્ઠિર મહારાજે જ્યારે ભીમને દ્રૌપદી બાબતે બતાવ્યું, ત્યારબાદ સહદેવ એમણે પણ સ્વર્ગારોહણ કહેતા એમનું પણ શરીર પડી ગયું. ભીમે પૂછ્યું ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે સહદેવને પોતાના જ્ઞાનનું અભિમાન હતું એટલે આ રીતે બન્યું છે. ત્યારબાદ સહદેવ પછી નકુલજી એમણે પોતાના દેહનો ત્યાગ કર્યો. તમે દેવપ્રયાગ એના પણ સાથે સાથે દર્શન કરતા જશો. અને નકુલ બાબતે પોતાના રૂપનું અભિમાન હોવાથી નકુલજી પડી ગયા હતા. ત્યારબાદ અર્જુન એનું શરીર પડ્યું ત્યારે કહ્યું કે એને પરાક્રમનું અભિમાન હતું. અને જ્યારે ભીમ એને પોતાનું શરીર પડ્યું ત્યારે એમ કહ્યું કે મારું કારણ શું? ત્યારે કહ્યું કે તમે જમતા હતા ઘણું, પરંતુ બળ તમારું ઓછું હતું અને ઓછું બતાવતા હતા બળ હોવા છતાં, એટલે આ કારણ બન્યું છે. અને ત્યારબાદ યુધિષ્ઠિર મહારાજ એ સ્વર્ગ સુધી પહોંચ્યા હતા અને 5 પાંડવો અને દ્રૌપદીની સાથે સ્વયં ધર્મદેવ કહેતા યમરાજા એ કૂતરાનું રૂપ લઈ અને છેક સ્વર્ગ સુધી પહોંચેલા એવું આ વસુધારા પરમ તીર્થ આવેલું છે. ત્યારબાદ તમે દેવપ્રયાગની અંદર અલકનંદા નદી એનો વિશાળ પ્રવાહ જોઈ શકો છો કે આ ભરત ઘાટ ત્યાંના અલકનંદા નદી છે. અમે પ્રથમ ભરત ઘાટે દર્શન કરવા માટે ગયા હતા. ત્યારબાદ એના પગથિયા ચડી અને બીજી સાઈડ પગથિયા છે ત્યાં અલકનંદા એનો સંગમ આવેલો છે. દેવપ્રયાગ એ ભગવાન રામચંદ્ર એની સાથે જોડાયેલું તીર્થ છે. જ્યારે ભગવાન રામચંદ્ર એ લંકા ઉપર વિજય મેળવી અને પાછા ફરતા હતા ત્યારે પરમાત્મા રામચંદ્રજીને અનેક ઋષિમુનિઓ દ્વારા કહેવામાં આવ્યું કે પરમાત્મા તમે દશાનન રાવણ
એનો નાશ કર્યો છે, એટલે તમને બ્રહ્મહત્યા લાગી છે. તમે અલકનંદાનો પ્રવાહ તો જુઓ કે જાણે સમુદ્ર ઘૂઘવાટા કરતો હોય અને અતિ નિર્મળ જેનું જળ છે. ઉત્તરાખંડની અંદર આ પવિત્ર અલકનંદા, એની અંદર સ્નાન કરવાનો, જળપાન કરવાનો અનેરો અને એમાં ખાસ જોવાનો અને ફોટા પડાવવાનો ખાસ વ્યક્તિઓ લાભ લેતા હોય છે. તો ઋષિમુનિઓ દ્વારા જ્યારે કહેવામાં આવ્યું તો એ અલકનંદા અને ભાગીરથી કહેતા ગંગા, એનો સંગમ ઘાટ આગળ આવેલો છે. અને રીતસર તમે જોઈ શકો છો કે ભાગીરથી ગંગા એનું સહેજ ડોળાયેલું પાણી કહેતા ભૂરા રંગનું પાણી છે, અને અલકનંદા એનો પ્રવાહ એકદમ સહેજ વરિયાળી રંગ કહેતા લીલા રંગનો એ રિયલ જોવા મળે છે. કોઈ પણ નાસ્તિક માણસ હોય અને એ જ્યારે યાત્રાની અંદર આવે તો એને હૈયાને હા પાડવી પડે કે નહીં, આ પૌરાણિક તીર્થસ્થાનો એમાં કંઈક તત્વ એવું છુપાયેલું છે કે જ્યાં દર્શન સ્નાન કરવાથી પાપી જીવાત્મા એને પણ મુક્તિ પ્રાપ્તિ થાય છે, એના જીવનું શ્રેય થાય છે. આવા ઇતિહાસો ત્યાં જોવા મળે છે, દર્શનો ત્યાં જોવા મળે છે, અને આશ્ચર્યજનક ઘટનાઓ તમે જોઈ શકો છો કે સરસ મજાના બંને પ્રવાહ, એના રંગ અલગ અલગ છે. પરમાત્મા રાઘવેન્દ્ર એમણે ઋષિમુનિઓના કહેવાથી બ્રહ્મહત્યાના દોષથી મુક્તિ મેળવવા માટે ભગવાન રામચંદ્રજીએ આ સંગમ સ્થાન ઉપર એક શિલા ઉપર બેસી અને તપ કરેલું, જેને તપસ્થલી ભગવાન રામની માનવામાં આવે છે. લાંબા કાળ દરમિયાન જ્યાં પરમાત્મા રાઘવે સાધના કરી હોવાથી જે શિલા ઉપર પરમાત્મા બેઠા હતા એ શિલામાં આજે પણ કોઈ વ્યક્તિ બેસે અને નિશાન, ઘસારાના નિશાન એ પડેલા જોવા મળે છે, જે સ્વયં ભગવાન રામચંદ્ર એના બેસવાના નિશાન છે. આજે પણ એ આપણે જોઈ શકીએ છીએ, દર્શન કરી અને જીવનને ધન્ય માની શકીએ છીએ. અહીંયા પુરાતની એવું પરમાત્મા ભગવાન રામચંદ્રજી એનું 2500 વર્ષ પુરાતની મંદિર બનાવેલું છે. ખૂબ નાનું એવું મંદિર છે સંગમના કિનારે જ. જે મંદિર એ કેવળ અને કેવળ પથ્થરોથી બનાવવામાં આવેલું છે. એમાં સિમેન્ટ, ચૂનો કોઈ વસ્તુ વાપરવામાં આવી નથી. પથ્થરની શિલાઓ, એની છીપરો, એનાથી આ નદીના કિનારે ભગવાન રામચંદ્રજીનું પુરાતની મંદિર છે. તો આવું આ દેવપ્રયાગ કે જે પંચપ્રયાગ માહીનું આ એક પ્રયાગ માનવામાં આવે છે, એના અમે દર્શન કર્યા. અતિ ધન્યભાગી બની ગયા કે આવા પુરાતની તીર્થસ્થાનો એના દર્શન કરી અનેરો લાભ મેળ્યો. ત્યારબાદ અમે અમારી યાત્રા પ્રવાસ એને ભજન કીર્તન કરતાં કરતાં આગળ લઈ જઈ રહ્યા છીએ. અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ.